વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે પીએચ માપક્રમ વિશે ભણી ગયા. પીએચ માપક્રમ અને H3O+ વચ્ચે વ્યસ્ત પ્રમાણનો સંબંધ હોય છે એની પણ આપણે વાત કરી. H3O+ ની જે કિંમત છે એનું જે મૂલ્ય છે એ 10 ની ઘાતમાં હોય છે, એ પણ ઋણ, અને એટલા માટે એનો ઉપયોગ કરવો આપણને બહુ ગમતો નથી. એટલે મેં નામ આપ્યું હતું કે કિંમત વિચિત્ર છે. તો વિચિત્રને ચિત્રમાં ફેરવવી હોય, ચિત્રમાં એટલે સરળ સંખ્યામાં ફેરવવી હોય, તો એક ગાણિતિક પ્રક્રિયામાંથી આપણે પસાર થવું પડે, જેનો ખ્યાલ આપણને સોરેન્સન નામના વૈજ્ઞાનિકે આપ્યો છે એવું કહી શકાય. અને સૂત્ર ઉપરથી તમે માર્ક કર્યું છે કે H3O+ જો 10⁻⁻7 હોય તો pH નો જવાબ સીધો જ 7 થઈ જાય, અને સંખ્યા સરળ છે. ત્યારબાદ pH અને H3O+ નો સંબંધ વ્યસ્ત હોય છે. આ અનુકરણ આપણે OH માં પણ કર્યું. OH- ઉપરથી આપણે POH માં ગયા, પછી KEE ની પણ વાત કરી. તો આ બધી ચર્ચા આપણે કરી લીધી છે, બરાબર. આજે આપણે એસિડ ના જે બે પ્રકાર છે, પ્રબળ એસિડ અને નિર્બળ એસિડ, બંનેના દ્રાવણ હોય, બંનેની pH 7 થી ઓછી હોય એ પણ આપણને ખ્યાલ છે, પણ કેટલી, કઈ રીતે શોધવી એની આપણે થોડી ચર્ચા કરવાની છે. ધોરણ 10 માં તમે થોડોક અભ્યાસ આના વિશે કરી ગયા છો, એ માત્ર પ્રબળ માટે હતો. આજે આપણે પ્રબળ અને નિર્બળ બંનેની હું ચર્ચા કરીશ, બરાબર. તો દાખલા તરીકે પહેલા એક નાનો સિમ્પલ હું તમને પ્રશ્ન આપું છું. પરીક્ષામાં MCQ માં આવો પ્રશ્ન પૂછાય કે 0.1 મોલર HCl ના જલીય દ્રાવણની pH કેટલી? એક સિમ્પલ પ્રશ્ન છે, બરાબર. 0.1 મોલર HCl ના જલીય દ્રાવણની pH કેટલી? બરાબર. હવે બધાને ખબર છે કે જે HCl છે એ પ્રબળ એસિડ છે. પ્રબળ એસિડ, ઘણા કે પ્રબળ એસિડ એટલે શું? પ્રબળ એસિડ એટલે 100% આયનીકરણ થાય, અને જેનું 100% આયનીકરણ થાય એનો આલ્ફા શું હોય? 1. આ બધું આપણે ભણી ગયા, બરાબર. અને હવે આપણે આ દ્રાવણની pH શોધવાની છે. તો બધાને ખબર હોવી જોઈએ કે pH નું જે સૂત્ર છે -log, અને અહીંયા આપણે શું લખીએ છીએ? H3O+. આ એનું સૂત્ર છે. તો કોઈ પણ દ્રાવણની pH તમારે શોધવી હોય તો તમારી પાસે એ દ્રાવણમાં H3O+ ની સાંદ્રતા કેટલી છે એ તમને ખબર હોવી જોઈએ, બરાબર. તો એના માટે આપણે સૌથી પહેલા સમીકરણ જેવું લખીએ કે HCl ને તમે જ્યારે પાણીમાં નાખો છો ત્યારે અપ્રતિવર્તી પ્રક્રિયા થાય છે. એટલે HCl માંથી માની લો કે H+H2O ને મળશે, તો H2O નું રૂપાંતર થઈ જશે H3O+ માં. આપણને જોઈ છે, આવી ગયા, બરાબર. અને સામે Cl-. પછી આપણે આવું લખતા હતા, ચલો આ તો 1 આની આ 1 અને 1 છે પ્રમાણ. પછી મેં અહીંયા તમને કીધું હતું પ્રારંભિક, બરાબર છે. ચલો પ્રારંભિક સાંદ્રતા, તો રકમમાં તમને પ્રારંભિક સાંદ્રતા આપેલી છે, કેટલી? 0.1. તો અહીંયા મારે લખવાનું 0.1 મોલારિટી. પાણીની સાંદ્રતા બહુ વધારે હોય, 55.55 છે. હું લખતો નથી કારણ કે પ્રક્રિયા દરમિયાન અચળ રહેવાની છે, બહુ ફેર નહીં પડે એટલા માટે. ચલો આ બેની સાંદ્રતા 0 હશે. ક્યારે? શરૂઆતમાં. હવે આ પ્રબળ છે, આગળ પણ ચર્ચા કરી છે કે પ્રબળમાં તમે જેટલા મોલ પાણીમાં નાખશો બધા મોલનું આયનીકરણ થઈ જશે, બરાબર. તો આની અંદર તમે કેટલા મોલ લીધા? 0.1 મોલારિટી લીધી. તો જ્યારે પરિસ્થિતિ પૂરી થઈ જશે, પ્રક્રિયા પૂરી થશે, ત્યારે 0.1 અને 0.1 સીધા જશે. તો સામે કેટલા પહોંચશે? તો પ્રમાણ ઉપર આધારિત છે. તો એસિડ અને આનું પ્રમાણ જો 1:1 છે, એનો સીધો અર્થ એવો થાય કે અહીંથી જો 0.1 ગયા તો સામે 0.1 જ થાય, આ પણ 0.1 જ થાય. હા, સલ્ફ્યુરિક એસિડ હોય H2SO4 તો અહીંયા 2H3O+ આવશે, કારણ કે એમાંથી 2H છૂટા પડે છે. ઓકે, H2SO4 2H+ આવે તો અહીંયા પ્રમાણ થઈ જશે 1:2. એટલે અહીંથી જો 0.1 જાય તો સામે આ 0.2 થઈ જાય. ક્લિયર? તો એ પણ આપણે આગળ જોઈશું. અત્યારે હું સરળ પ્રશ્ન લઈ રહ્યો છું. ચલો હવે આ અંતિમ
ચલો 0.1 હતા એમાંથી 0.1 ગયા તો બાકી શું રહે? કશું ના રહે, એટલે 0. ક્લિયર? તો આપણી પાસે અંતિમ સાંદ્રતા આવી ગઈ કેટલી? 0.1. આપણને આમાં રસ છે કારણ કે pH શોધવા માટે H3O+ ની અંતિમ સાંદ્રતા હોવી જોઈએ. તો આવી ગઈ 0.1. તો આપણે અહીંયા log છે અહીંયા લખવાનું 0.1. બરાબર? હવે 0.1 એટલે ટૂંકમાં લખવું હોય તો 10 ની કેટલી ઘાત થાય? -1. તો આધાર 10 જ છે તો આ -1 આગળ આવી જાય એટલે પેલા માઈનસ માઈનસ પ્લસ થઈ જાય. તો તમારો જવાબ pH બરાબર 1. કારણ log 10 એક થાય. બરાબર? તો pH 1 આવી ગઈ. તો આ સિમ્પલ છે, તમે જુઓ. એટલે પ્રબળ એસિડની pH આ રીતે શોધાય છે, ડાયરેક્ટ ખબર પડી જાય તમને. હવે પ્રશ્ન એ આવશે કે સાહેબ આપણી પાસે એસિડ પ્રબળ નથી, નિર્બળ છે. આનો એક ફોટો પાડી લેજો પહેલા. તમને પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછે કે HCl ની જગ્યાએ અહીંયા CH3COOH છે, એસિડિક એસિડ. આની pH શોધવી છે. તો એસિડિક એસિડ એ પ્રબળ નથી, એસિટિક એસિડ એ નિર્બળ છે. 100% આયનીકરણ ન થાય, એનો આલ્ફા 1 પણ નથી, તો શું? તો અહીંયા તમે એસિટિક એસિડના જો 0.1 લેશો તો બદામ નહીં જાય. હવે કેટલા જશે આપણને ખબર જ નથી, આપણને ટકાવારી પણ નથી આપી આ લોકોએ. તો હવે આનો જવાબ કઈ રીતે આપણે લાવશું? તો એના માટે સૌથી પહેલા આપણે એક થિયરી ભણવી પડશે. બરાબર? અને પછી આપણે આનો જવાબ પણ મેળવીશું. ક્લિયર? તો આજે આપણે નિર્બળ એસિડ જે છે, નિર્બળ એસિડ એનો આયનીકરણ અચળાંક છે, એમાં કેટલા ટકા વિયોજન થાય છે, એ બધાના સૂત્રો આપણે આજે મેળવવાના છે. બરાબર? તો સારામાં સારી થિયરી છે. થિયરીમાંથી ખાલી સૂત્રો મળશે અને સૂત્રોનો આપણે આ જ પ્રશ્નનો ઉકેલ શોધવા માટે પ્રયત્ન કરવાનો છે. ઓકે? તો સૌથી પહેલા દરેક વિદ્યાર્થી આનો ફોટો પાડી લીધો હશે. હવે ખાસ દરેક વિદ્યાર્થીએ પ્રશ્ન લખવાનો છે કે નિર્બળ એસિડ માટે, પ્રશ્ન આ રીતે લખજો, નિર્બળ એસિડ માટે આયનીકરણ અચળાંક, નિર્બળ એસિડ માટે આયનીકરણ અચળાંક, સંતુલન ને બધું નિર્બળમાં જ આવે. મેં તમને શરૂઆતમાં જ કહેલું છે કે પ્રબળમાં સંતુલનનો કોઈ ફાળો નથી. નિર્બળ એસિડ માટે આયનીકરણ અચળાંક Ka આલ્ફા ના સૂત્રો મેળવો. આવી બે થિયરી છે, એક નિર્બળ એસિડ માટે અને બીજી નિર્બળ બેઝ માટે. તો આજે આપણે નિર્બળ એસિડની ચર્ચા કરવાના છીએ અને કૌંસમાં લખજો નિર્બળ એસિડનો સંકેત શું છે? Ha. આ સંકેત છે નિર્બળ એસિડનો. ઘણા કે સંકેત એટલે શું? તો હમણાં જે મેં ઉદાહરણ આપેલું CH3COOH, એમાં આટલો જે ભાગ છે એને A કહેવાય. ઘણા કે તો AH ના લખાય, પણ સારું લાગતું નથી એટલે આપણે H લખીએ છીએ. ઓકે? H તો કોમન છે એસિડ જેલા માટે. તો નિર્બળ એસિડ માટે આપણે સૂત્ર તારવવાનું છે, સાથે સાથે આલ્ફાની પણ ચર્ચા કરશું. તો સૌથી પહેલું કામ, નિર્બળ એસિડને પાણીમાં નાખીએ આપણે, એટલે Ha ને પાણીમાં નાખશું પ્લસ H2O, એટલે અહીંયાથી H પ્લસ આમ આવશે એટલે H2O નું રૂપાંતર H3O+ માં થશે અને અહીંયા A માઈનસ. બરાબર? તો આવી એક પ્રક્રિયા થશે, પ્રમાણ 1:1:1:1 બરાબર? તો આની અંદર આપણે પ્રારંભિક સાંદ્રતા, તો પ્રારંભિક સાંદ્રતા એટલે શરૂઆતની સાંદ્રતા. સાંકેતિક ભાષામાં આખી થિયરી છે તો આપણે ધારી પડશે કારણ કે દાખલો નથી. તો આપણે નિર્બળ એસિડની પ્રારંભિક સાંદ્રતા C આવો આપણે ધારી લઈએ. બરાબર? H2O નો કોઈ રોલ નથી, અહીંયા 0 મોલારિટી અને અહીંયા 0 મોલારિટી. ક્લિયર? ટૂંકમાં શરૂઆતની સાંદ્રતા C છે અને નિપજની સાંદ્રતા 0 0 છે. હવે વચ્ચે એક નવું પદ આની અંદર આવી રહ્યું છે, અંશ, જે આપણને ખબર જ છે. હવે અંશ એટલે આલ્ફા થાય આમ તો દરેકનો અંશ શું લખવા જઈ રહ્યો છું? તો આ જે અંશ છે આલ્ફા, જે આપણે બોલીએ છીએ, એની મહત્તમ કિંમત કેટલી હોય?
એ તો એક જ હોય. ઓકે, તો જે કંઈ ભાગ પડવાના એકમાંથી પડવાના. ટકા જે છે મહત્તમ કેટલા હોય? 100. તો ભાગ પડે 100 માંથી જ પડે. ઓકે, તો અંશની મહત્તમ કિંમત 1 છે. તો આપણે ધારવું પડશે કે HA જે છે એકમાંથી, એવું બોલવાનું, એકમાંથી, 100 માંથી નહીં, એકમાંથી. એકમાંથી એનો 0.2 ભાગ કેટલો ગયો આપણને પણ ખબર નથી, કારણ કે નિર્ભર છે, એક આખો તો જાય નહીં. એકમાંથી 0.2 ભાગ નિપજમાં ગયો. બરાબર? એટલે આપણે એ ધારવાનું છે કે HA માંથી આલ્ફા ભાગ ગયો. 0.2 તો સંખ્યા કહેવાય, આપણે તો સંકેત ભાષામાં વાત કરશું, સાંકેતિક ભાષામાં. એટલે આલ્ફા ગયો તો સામે 1 જેમ 1 જ છે, તો અહીંયા તમને શું મળે? આલ્ફા જ મળે. અહીંયા પણ આલ્ફા જ મળે. એકમાંથી ધારો કે અહીંયા 0.2 ગયા તો સામે તમને શું મળે? 0.2. બરાબર? અને આ જે HA છે ને બાકી શું રહે? 0.8. કારણ કે 0.8 કેમ સાહેબ? એકમાંથી 0.2 જો નિપજમાં ગયો તો બાકી શું રહે? 0.8. તો અહીંયા આપણે એકમાંથી આલ્ફા ગયો ધારેલું છે, 0.2 નહીં. તો અહીંયા બાકી શું રહે? 1 - આલ્ફા. આ એક લાઈન તમારા માટે નવી કહી શકાય. બરાબર? ચલો હવે આપણે છેલ્લું વાક્ય, અંતિમ સાંદ્રતા. આપણને આમાં રસ છે, અંતિમ સાંદ્રતામાં. બરાબર? અંતિમ સાંદ્રતા શોધવા માટે નવી એક માહિતી તમારી સામે આગ્રહી છે. કોઈ પણ ઘટકની અંતિમ સાંદ્રતા શોધવી હોય તો એનો જે અંશ છે, અંશ, દરેકના અંશ હોય, અંશને પ્રારંભિક સાંદ્રતા વડે ગુણી નાખવાના. આ યાદ રાખી લેવાનું. એટલે તમારે HA ની અંતિમ સાંદ્રતા શોધવી હોય, અંતિમ, તો કરવાનું કાંઈ નથી. એનો અંશ કેટલો છે? 1 - આલ્ફા છે, તો એને C વડે ગુણી નાખવાના. બરાબર? તમારે H3O+ ની સાંદ્રતા શોધવી હોય અંતિમ, તો એનો અંશ કેટલો? તો કે આલ્ફા, તો એને C વડે ગુણી નાખવાના. આનો અંશ કેટલો? તો કે આલ્ફા, એને પતી ગયું. તો સરસ મજાનું ટેબલ તૈયાર થઈ ગયું. અને આ ટેબલને યાદ રાખવાની ટેકનિક પણ તમને કહી દઉં, એકદમ સરળ છે. હું 2 વાર બોલું છું, ધ્યાન આપજો. 3 લાઈન છે તો નક્કી થઈ ગયું. પહેલી લાઈનમાં સાંદ્રતા છે પ્રારંભિક, તો આવું બોલવાનું C00. શું બોલવાનું? C00. પછી અહીંથી નીચે ઉતરવાનું. નીચે શું આવે? આલ્ફા. પછી આમ જવાનું, આલ્ફા આલ્ફા 1 - આલ્ફા. પછી નીચે આવવાનું, આ ગુણાકાર કરે છે, તો આવું બોલવાનું *C**C**. ક્લિયર? બોલું છું ફરીથી, ધ્યાન આપજો. C00 આલ્ફા આલ્ફા 1 - આલ્ફા *C**C**. તો આ રીતે તમે ટેબલ બનાવી શકો. અને ટેબલ એકવાર બની ગયું પછી બધા પ્રશ્નોના તમને સોલ્યુશન મળી જશે. ચલો, ટેબલ બની ગયા પછી આપણે રાસાયણિક સંતુલનનો નિયમ, ગુલબર્ગ અને વાઘને બોલાવી દેવાના. બરાબર? એ નિયમ સીધો આવશે. રાસાયણિક સંતુલનનો નિયમ. ચલો, એમાં K બરાબર શું હતું? નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા, સહગુણકો સાથે. તો નિપજમાં કોણ? H3O+, બીજી નિપજ A- કહેવાય. પ્રક્રિયકમાં HA ની સાંદ્રતા કહેવાય અને H2O. બરાબર? હવે આમાં કિંમતો મૂકીએ આપણે. H3O+ એટલે આલ્ફા C, A- એટલે આલ્ફા C, અને છેદમાં HA એટલે 1 - આલ્ફા * C. H2O ની સાંદ્રતા અચળ રહે એટલે K * H2O આવશે. K * H2O. બરાબર? હવે અચળ ગુણ્યા અચળ એટલે નવો અચળ, અને આ નવા અચળને કહેવામાં આવે છે Ka, જેનું સૂત્ર આપણે સાબિત કરવાનું છે. તો Ka બરાબર α², એક C તો ઉડી જશે, α²C upon 1 - આલ્ફા થશે. બરાબર? ચાલો, હવે ફિઝિક્સ હોય કે કેમિસ્ટ્રી હોય, જ્યારે બે પદોના સરવાળા બાદબાકી થતા હોય અને બેમાંથી એકની કિંમત ખૂબ નાની હોય તો આપણે એને અવગણીએ છીએ. તો આમાં એવું જ થવાનું છે, 1 કરતા આલ્ફાની કિંમત બહુ નાની હોય, ધારો કે આલ્ફા 0.00001 છે તો ફેર પડે, તો એકમાંથી 0.00001 જાય તો બાકી શું રહે? તો 1 જ કહેવાય. એટલે આપણે આવું જ્યારે થતું હોય ત્યારે આ નીચેવાળો જે આલ્ફા છે એને શું કરવાનો? અવગણવાનો. એનો અર્થ એવો થયો કે 1 - આલ્ફા ને તમારે શું લઈ લેવાનો? 1 લઈ લેવાનો. બરાબર? એટલે છેદને આપણે અવગણ્યો કહેવાય. તો સૂત્ર શું થઈ ગયું આપણું? Ka = α²C. Ka = α²C. તો આલ્ફાનું સૂત્ર પહેલા આપણે લખીએ, તો α² =
KA/C માટે આલ્ફા બરાબર વર્ગમૂળમાં KA/C. તો આ કિંમત થઈ ગઈ આલ્ફાની. આલ્ફા એટલે અંશ. આ સૂત્ર આવી ગયું આલ્ફાનું. બરાબર. હવે k નું સૂત્ર એટલે આ જ થયું કે આમ તો k ને કરતા બનાવો તો આલ્ફાના સ્વરૂપમાં સૂત્ર મળે. બરાબર. આપણને તો pH માં થોડો વધારે રસ છે. દાખલામાં pH શોધવાની હોય છે. બરાબર. તો એના માટે કશું નથી. હવે તો pH શોધવા માટે શું જોઈએ? H3O+. તો સંતુલન H3O+ કેટલા? અંતિમ સાંદ્રતા એટલે આ. બરાબર. સંતુલન H3O+ કેટલા છે? આલ્ફા C. એટલે આલ્ફા શોધ્યા પછી અને C વડે ગુણવાના. છતાં આપણે સૂત્ર લખીએ KA/C * C. C ને અંદર લઈ લો એટલે C નો સ્ક્વેર થઈ જશે છેદમાં C. એટલે અહીંયા થઈ જશે વર્ગમૂળમાં KA * C. એનો અર્થ કે તમારે H3O+ શોધવા હોય આ સૂત્ર થઈ ગયું. H3O+ બરાબર વર્ગમૂળમાં KA * C. આ સૂત્ર આવી ગયું. અને એકવાર H3O+ આવી જાય ટૂંકમાં પ્રબળ એસિડની pH શોધવી હોય. પ્રબળ એસિડની pH આગળ આપણે HCl માં જે શોધેલું તે એમાં આપણને H3O+ આમ ડાયરેક્ટ મળી જાય છે કે એસિડ 0.1 હતા તો H3O+ પણ 0.1 જ હોય જો 1:1 નું પ્રમાણ હોય. તો 1:2 હોય સલ્ફ્યુરિક એસિડ તો એસિડ 0.1 હોય તો સામે પેલા 0.2 મળે એટલે ડાયરેક્ટ મળતા હતા અને પછી સીધો આનો લોગ જોવાનો. આમાં તમારે એવું નહીં થાય. નિર્મળ એસિડમાં H3O+ શોધવા હોય તો આ ટેબલ નહીં દોરવાનું. સીધું તમારે ઘણા કે પણ આ K ની કિંમત આ આપેલી હશે પરીક્ષામાં તો K ની કિંમતને C વડે ગુણી નાખવાના. C એટલે 0.1 તો સીધો H3O+ આવી જાય. અને એકવાર H3O+ આવી જાય પછી તમે રાજા થઈ ગયા. પછી પાછળ pH આવે. pH આ સૂત્રથી શોધવાનું. pH આવી જાય પછી pOH શોધવાનું. થઈ ગયું આ રીતે. તો આમાં કશું છે નહીં. ખાલી ગાણિતિક સ્ટેપ અને સૂત્રો જ છે. આ એક ટેબલ બનાવી દીધું છે. સંતુલનનું સૂત્ર આવી ગયું અને આલ્ફા અને K. ક્લિયર? હવે કેમિસ્ટ્રીમાં આવા નિર્બળ એસિડ કેટલા? અસંખ્ય. તો દરેક નિર્બળ એસિડનો Ka હોય. તો યાદ રાખજો જેમ પહેલું વાક્ય બોલું છું જેમ Ka નું મૂલ્ય વધુ તેમ એસિડની પ્રબળતા વધુ. Ka જેટલો વધારે હશે એટલો H3O+ વધે કે ના વધે? જેટલો H3O+ વધે એટલે એની પ્રબળતા વધે. એટલે જેનો Ka વધારે હશે છે તો નિર્બળ જ પણ તમે સરખામણી કરી શકો ને કે નિર્બળમાં પ્રબળ કોણ? તો જેનો Ka વધારે એ નિર્બળમાં પણ શું કહેવાય? પ્રબળ કહી શકાય છે. તો આ એક વસ્તુ યાદ રાખવાની છે. એટલે પરીક્ષામાં MCQ પૂછાય. 4 ઓપ્શન છે. ચારે ચાર નિર્બળ એસિડ છે. બધાનો તમને Ka આપેલો હોય તો કયો એમાં પ્રબળ છે એ તમને આવડવું જોઈએ. તો નિર્બળમાં પ્રબળ ઓળખતા શીખી જજો. ખ્યાલ આવી ગયો? તો આ એક બહુ સારી વસ્તુ છે. બીજી વસ્તુ Ka ની કિંમત બહુ વિચિત્ર આવશે. કોની જેમ? H3O+ ની જેમ. તો એને પણ જો તમારે ચિત્રમાં ફેરવવી હોય તો આ Ka ની આગળ શું લઈ લેવાનો? log લઈ લેવાનો. log ની આગળ માઈનસ મૂકી દેવાનો અને આ નવી જે કિંમત આવી એને શું કહેવાય? pKa કહેવાય. શું કહેવાય? pKa. તો આ જે છે એ વિચિત્ર કહેવાય. આ જે છે ચિત્ર કહેવાય. પણ ધ્યાન એ રાખવાનું કે ચિત્ર અને વિચિત્ર વચ્ચે વ્યસ્ત પ્રમાણનો સંબંધ હોય છે. એનો અર્થ કે Ka જેટલો વધે એટલો pKa ઘટે. એટલે આજે બે એસિડની પ્રબળતાની જો સરખામણી કરવી હોય બરાબર તો આનાથી પણ થાય આનાથી પણ થાય. જો આ કિંમતો આપેલી હોય તો જેમ Ka વધુ તેમ એ એસિડ પ્રબળ. બરાબર. પણ જો આ કિંમતો આપી હોય તો જેનો pKa ઓછો એ વધુ પ્રબળ કહેવાય. ખ્યાલ આવી ગયો? એટલે આ વસ્તુનું ખાસ તમારે ધ્યાન રાખવું પડશે. બરાબર. તો નિર્બળ એસિડ ના જે કઈ સૂત્રો છે આલ્ફા કઈ રીતે શોધાય, પછી H3O+ કઈ રીતે શોધાય, pH કઈ રીતે શોધાય એની બધી આપણે ચર્ચા કરી. સરખામણી કઈ રીતે કરવાની એની પણ વાત થઈ ગઈ. બરાબર. તો દરેક વિદ્યાર્થીને આ ટોપિક ક્લિયર હોવો જોઈએ. બીજી વસ્તુ H3O+ અને A- બંનેનું પ્રમાણ સરખું જ છે. જો
સંતુલન એ બંને આલ્ફા C છે, એનો અર્થ કે આ જ સૂત્ર તમે કોના માટે લખી શકો? A- માટે પણ લખી શકો છો. બરાબર? તો આ રીતે ઉપયોગ કરવાનો. હવે આપણો જે પેલો પ્રશ્ન હતો કે એસિટિક એસિડની pH કેટલી, એની આપણે વાત કરીએ તો ના સોલ્વ થઈ જશે. પહેલા આનો એક ફોટો પાડી લો. બરાબર? ચાલો આપણે પ્રશ્ન જે આપણો હતો એસિટિક એસિડ માટે હતો. બરાબર? તો એની pH કેટલી તો આપણે શોધી કાઢીએ. હવે તો પ્રશ્ન કંઈક આવો હતો, મેં હમણાં લખેલો કે 0.1 મોલર CH3 COOH ની pH કેટલી? તો તમારી પાસે એસિટિક એસિડનો Ka હોવો જોઈએ. હવે આપણી જે ટેક્સ્ટ બુક છે એમાં ટેબલ આપેલું છે. એ ટેબલમાં જેટલા પણ નિર્બળ એસિડ છે, મેઇન જે કહેવાય એ બધાના Ka તમને આપેલા હશે. બરાબર? તો આપણે આનો Ka એક્ઝેક્ટ મને યાદ નથી, પણ 1.74 એવું કંઈક છે. હું જોઈ લઉં મારી પાસે જે કંઈ ઇન્ફોર્મેશન છે એ પ્રમાણે 1.74 into 10⁻⁵ આ કિંમત ટેબલમાં બી હશે. તો સૌથી પહેલું કામ તમારે pH શોધવાની છે. pH માટે તમારી પાસે શું હોવું જોઈએ? pH શોધવી તમારી પાસે H3O+ હોવો જોઈએ. આ નિર્બળ છે તો નિર્બળનો H3O+ કેમ શોધાય? તો સૂત્ર છે √Ka * C. બરાબર? અને Ka તમને આપેલો છે Ka 1.74 into 10⁻⁵. C જે છે 0.1 એટલે 10⁻1. બરાબર? અહીંયા થશે આપણે 1.74 into 10⁻⁶. એટલે 1.74 નો વર્ગમૂળ તમારે શોધવું પડે. 1.31 આવશે અને into 10⁻�3. તો આ જે થઈ ગયા આપણા H3O+. 10⁻⁶ નું વર્ગમૂળ થશે -3. હવે આના ઉપરથી આપણે pH શોધવાની. તો pH - log H3O+. આમાં શાંતિથી કિંમત મૂકી દો. 1.31 10⁻⁻3. પ્રમાણિત સ્થિતિમાં સંખ્યા છે એટલે 10⁻³ એટલે 3 બહાર આવશે. બરાબર? અને આનો log તમે 13 નો 1 માં જોજો એટલે 1202 આવે છે કે નહીં ચેક કરી લેજો. પછી આ જે 12 છે એના બે ભાગ પાડવા પડે. -3 + 0.1202 અને આ જવાબ -2 પોઈન્ટ સમથિંગ આવશે. -2.8798. માઇનસ પ્લસ એટલે 2.8798 જવાબ આવશે. બરાબર? અને હંમેશા યાદ રાખજો pH નો જવાબ 7 થી ઓછો જ આવવો જોઈએ, પછી એ પ્રબળ એસિડ હોય કે નિર્બળ એસિડ હોય. બરાબર? એટલે જવાબ પરથી પણ આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે આપણે સાચા છીએ કે ખોટા. ઘણીવાર 4 ઓપ્શનમાં એક જ ઓપ્શન 7 થી ઓછો હોય તો એ જ જવાબ હોય, તો એ ઘણા ગણ કરતા હોય. બરાબર? તો એક વસ્તુ ધ્યાન રાખજો. તો આજના લેક્ચરમાં હું આશા રાખીશ કે દરેક વિદ્યાર્થીને pH શોધતા આવડી ગઈ હશે. આજે મેં તમને pH શોધતા શીખવાડ્યું. પ્રબળ એસિડની કેમ શોધાય અને નિર્બળ એસિડની કેમ શોધાય, બંનેની ચર્ચા આપણે કરી લીધી. પ્રબળ એસિડમાં α1 જ હોય, એમાં Ka હોતો જ નથી. એમાં જે એસિડની સાંદ્રતા હોય એના ઉપરથી જ ડાયરેક્ટ H3O+ ની સાંદ્રતા મળી જાય પ્રમાણ ઉપરથી. પણ નિર્બળ એસિડમાં એવું ના હોય, કારણ કે નિર્બળ એસિડનો α1 નથી, એનું આયનીકરણ 100% ન થાય, એટલે એમાં Ka ની કિંમત તમને ખબર હોવી જોઈએ. એટલે Ka તમને પરીક્ષામાં આપેલા હોય અને એ જ Ka ને C વડે ગુણવા પડે, પછી તમને H3O+ મળે. આના સૂત્ર કઈ રીતે આવ્યું એની મેં તમને સમજૂતી પણ આપી દીધી. બરાબર? આમાં તમે આલ્ફા પણ શોધી શકો. આમાં આલ્ફા શોધવો હોય તમારે કે ભાઈ કેટલા ટકા આયનીકરણ થયું, આવો બધા તમને પ્રશ્નો પૂછે. નિર્બળ એસિડ છે 100% તો થયું નથી જ, તો તમને એમ કહે કે ભાઈ કેટલા ટકા થયું, તેના માટે તમારે આલ્ફા શોધવો પડે. તો આલ્ફા માટે સૂત્ર કયું છે આપણું? તો Ka/C કરી દેવાનું. બરાબર? H3O+ માટે આ બેનો ગુણાકાર કરીને વર્ગમૂળ લેવાનો અને આલ્ફા શોધવા માટે આ બેનો ભાગાકાર કરીને વર્ગમૂળ લેવાનો. તમારો જે આલ્ફા આવે એને ગુણ્યા 100 કરી દેજો એટલે ટકા આવી જશે કે ભાઈ આટલા ટકા આયનીકરણ થયું હશે. ખ્યાલ આવી ગયો? તો આ રીતે કોન્સેપ્ટ તમારો ક્લિયર હોવો જોઈએ. બરાબર?
આજે વાત કરી આપણે પ્રબળ એસિડ અને નિર્બળ એસિડની. આવતીકાલે આપણે આવી જ ચર્ચા કરવાના છીએ નેક્સ્ટ લેક્ચરમાં પ્રબળ બેઝ અને નિર્બળ બેઝ. મેં તમને પહેલા જ કીધું છે પાર્ટ 3 માં આપણે વારા પરથી પાણીમાં એસિડ બેઝ અને ક્ષારને નાખવાના છીએ. તો આજે એસિડની વાર્તા પૂરી થઈ ગઈ. આવતીકાલે આપણે બેઝને નાખશું. થેન્ક યુ વેરી મચ.